મૂડી તાલુકાના ખાખરાળા ગામે રહેતા લાલાભાઈ જોગરાણા પોતાના પશુ લઈ ચરાવવા સીમમાં જતા હતા ત્યારે પાદરમાં આવેલ વાડીમાં પશુ જતા હતા જ્યાં ઝેરી લાડવા પશુ ખાઈ લેતા 3 જેટલી ભેંસોને ઝેરી દવાની અસર થયા બાદ મોત થતા પશુપાલક પર આભ તૂટ્યો છે જ્યારે એક પશુની હાલત ગંભીર છે। લાલાભાઈ જોગરાણાએ જણાવ્યું હતું કે ખેતર માલિકે લાડવામાં ઝેર ભેળવી શેઢા પર મૂકવામાં આવતા પશુના મોત થયા છે। આ મામલે મૂડી પોલીસ મથકે જાણ કરાઈ છે। સાથે જ પશુ ચિકિત્સક પણ આવી પશુની સારવાર કરી રહ્યા છે। અજીતભાઈ અમથુભાઈ એને બાજુમાં જાહેરભાઈ હતી એમાં ઝેરના લાડવા મૂકી દીધા। મારી ભેંસો હવામાં ધીરેથી નીકળી એટલે અહીંયા જે ભેગા એને ઝેરના લાડવા મારી ભેંસો ખાઈ અને 2 ભેંસો ગાભણ્યું અને 1 પાડો, 3 મૃત જાહેર થયા, 3 મરી ગયા અને 1 મૃત હાલતમાં પડી છે। સુરેન્દ્રનગરના પશુ ડૉક્ટર આવ્યા દેવીના ડૉક્ટરોએ કાર્યવાહી કર્યા પછી 2 મર્યા, તે પહેલાં 1 મરી ગયા અને મૂળી મેં એફઆર ફડાઈ હતી। સાહેબ હાજરમાં હતા નહીં, અમને એમ કીધું પહેલાં કે મેં આવો, પહેલાં ભેંસું મૃત જાહેર કીધી થાય, પહેલાં ડૉક્ટરી કરો પછી મેં આવી। જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી।